નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ બીનું મિત્રો આજે આપણે મોડલ પેપર જોવાના છીએ, જેની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો દરેક વિષયના આપેલા છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં બેઠા પૂછાય તેવા 5000 પ્રશ્નો આપણા દ્વારા બનાવવામાં આવેલા છે. જો 5000 પ્રશ્નોની જો તમે PDF મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો. તો વોટ્સઅપ દ્વારા આ PDF તમને મળી જશે. આ PDFની વાત કરીએ તો મિત્રો, આ PDFની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો. જવાબ આની સાથે જ આપેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ PDF પરચેસ કરી ચૂક્યા છે. PDFની ડેમો કોપી પણ આ નંબર ઉપર તમે મેસેજ કરીને ડેમો કોપી પણ મેળવી શકો છો. તો ફટાફટ મિત્રો અત્યારે જ માત્ર 100 રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને આ 5000 પ્રશ્નો પર એકવાર નજર ફેરવી દેજો, તો 100% તમે પાસ થઈ જશો. ચાલો શરૂઆત કરીએ મોડલ પેપરની. મિત્રો, ભ્રમણ કક્ષાઓ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ભ્રમણ કક્ષાઓના સંદર્ભમાં આપણે સાચા વિધાનો પસંદ કરવાના રહેશે. પહેલું વિધાન છે કે મધ્યવર્તી વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો ધ્રુવથી ધ્રુવ તરફ પૃથ્વીની તરફ ફરતે ફરે છે. આ સાચું છે. ભ્રમણ કક્ષા પૂરી કરતા આશરે 99 મિનિટનો સમય લાગે છે. આ પણ સાચું છે. ભ્રમણ કક્ષાના અડધા ભાગ દરમિયાન ઉપગ્રહ પૃથ્વીનો દિવસનો અને રાતનો સમયનો ભાગ જુએ છે. ના, આ ખોટું છે મિત્રો. માત્ર 1 2 સાચા છે. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. આગળ વાત કરીએ. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? ચાલો, ક્ષ-કિરણો તો કે હવાઈ મથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ સાચું છે. ગામા કિરણો તો કેન્સર અને ગાંઠના ઇલાજમાં રેડિયોથેરાપીમાં ઉપયોગમાં લેવાય છે. આ સાચું છે. ત્યારબાદ રેડિયો તરંગો રાત્રિ દ્રશ્ય કેમેરામાં ઉપયોગ લેવાના. આ ખોટું છે. અને દ્રશ્ય તરંગો તેની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ. આ સાચું છે. 1 2 4 ઓપ્શન ડી સાચો જવાબ. ત્યારબાદ બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવ તરફ બરફ રેખા પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે, તેને ખાલી જગ્યા કહેવાય. તેમાં જવાબ આવશે મિત્રો હિમનદી. ચાલો, સૂટ પ્રદૂષક મુખ્યત્વે ખાલી જગ્યામાંથી નીકળે છે. મિત્રો જવાબ આવશે અહીં ઉદ્યોગો. ચોખાના ખેતરોમાંથી આવતો ગ્રીન હાઉસ વાયુ કયો છે? તો એ છે મિત્રો CH4 એટલે કે મિથેન વાયુ. ત્યારબાદ નીચેના પૈકી કયું ગૌણ પ્રદૂષકનું ઉદાહરણ છે? ગૌણ પ્રદૂષકનું નીચેનામાંથી ઉદાહરણ કયું છે? તો એ છે મિત્રો ઉષ્ણકટિબંધીય ઓઝોન. ચાલો, કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે? એ છે મિત્રો એન્થ્રેસાઇટ. ત્યારબાદ વૈજ્ઞાનિક સંચાલનનો નવો દ્રષ્ટિકોણ કોણે રજૂ કર્યો હતો? તો મિત્રો એ રજૂ કર્યો હતો ફ્રેડરિક ટેલરે. ત્યારબાદ નીચેના પૈકી કયો તટસ્થ ઓક્સાઇડ નથી? આમાંથી વાત કરીએ કયો તટસ્થ ઓક્સાઇડ નથી આમાંથી, તો આમાં જવાબ હશે મિત્રો SO2. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો જવાબ આવશે મિત્રો નેત્રપટલ પર. ભારતમાં નેશનલ સાયન્સ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે? નેશનલ સાયન્સ ડે ખૂબ અગત્યનો દિવસ છે મિત્રો. જવાબ આવશે 28 ફેબ્રુઆરી. ત્યારબાદનો ક્વેશ્ચન છે અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ કોની આત્મકથા છે? ઓકે, રમતગમતમાંથી સરસ મજાનો ક્વેશ્ચન છે. તો આ મિત્રો આત્મકથા છે સૌરવ ગાંગુલીની. ચાલો, ત્યારબાદ જોડકું આપી દીધું છે. કયા ખેલાડીઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? કે આ જોડકું મિત્રો હોય જ છે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં 2022માં પણ હતું. ચાલો, તો આપણે જોડકું જોડવાનું છે. ક્વેશ્ચન નંબર 43માં સાયના નેહવાલ બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલ છે. આપ સૌ જાણીએ છીએ. ગીતા ફોગાટ તો કુસ્તીબાજ, મેરી કોમ બોક્સિંગ અને તાન્યા સચદેવ એમાં આવશે ચેસ. ઓકે, ખાલી તાન્યા સચદેવ આપણને ખ્યાલ ના હોય, બાકી તો તમામ ખ્યાલ જ હોય. તો જવાબ આવશે ઓપ્શન બી. ભારત અને ચીન સિવાય નીચેના પૈકી કયા દેશનું જૂથ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે? ઓકે, અઘરું ક્વેશ્ચન કહેવાય. મ્યાનમારની સરહદો પૂછી લીધી છે. ઓકે, 2022માં પણ તમે જોઈ શકો છો યુક્રેનની સરહદો પૂછી લીધી હતી. યુક્રેન દેશ કયા દેશો સાથે સરહદ ધરાવે છે? ઓકે, તો જે કરંટમાં હતું એટલા માટે તો મ્યાનમાર દેશની પૂછી છે. તો આમાં મિત્રો જવાબ આવશે
એક ખબર હોય બાંગ્લાદેશ, આપણને ખબર હોય કે ભાઈ બાંગ્લાદેશ મ્યાનમાર સાથે સરહદ ધરાવે, એટલી જો ખબર હોય તો ઓપ્શન સી નીકળી જાય અને ઓપ્શન બી નીકળી જાય. એ અને ડી વધે. ઓકે, આમાંથી રિસ્ક લેવાનું વધે. આમાં જવાબ આવે ઓપ્શન ડી. ત્યારબાદ વિશ્વના રણ વિશે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? પહેલી વાત છે ઓસ્ટ્રેલિયાનું રણ ઠંડો શિયાળો. ઓકે, આ મિત્રો ખોટું છે. બીજું અરેબિયન રણ તો પેટા ઉષ્ણકટિબંધીય છે, એ સાચું છે. થર્ડનું રણ પેટા ઉષ્ણકટિબંધીય, આ સાચું છે. અને આતાકામા રણ શીતોષ્ણ દરિયાકાંઠો, આ સાચું છે. ફક્ત 2, 3, 4. ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન નીચેના પૈકી કોણે ફ્રી ઇન્ડિયન લીજિયન સૈન્ય ઊભું કર્યું હતું? જવાબ આવશે મિત્રો સુભાષચંદ્ર બોઝે. અરુણા આસફ અલી નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા હતા? તે સંકળાયેલા હતા મિત્રો ભારત છોડો ચળવળ સાથે. ત્યારબાદ અલનીનો બાબતે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? ઓકે, ખાસ અગત્યનો ટોપિક છે અલનીનો, એના સંદર્ભે સત્ય વિધાનો પસંદ કરવાના છે. પહેલું વિધાન છે તે વિષુવવૃત્તીય ઠંડા પ્રવાહોનું વિસ્તરણ છે. ના, આ વિધાન ખોટું છે. પહેલું વિધાન ખોટું હોય તો જવાબ ડાયરેક્ટ બની જાય ઓપ્શન બી. ઓકે, બીજું અને ત્રીજું સાચું છે કે ભાઈ તે વિષુવવૃત્તીય વાતાવરણીય પરિભ્રમણ તેના લીધે વિકૃત થાય છે, સાચું છે. સમુદ્ર જળના બાષ્પીભવનમાં અનિયમિતતા તેના લીધે ઉત્પન્ન થાય છે, આ પણ સાચું છે. ત્યારબાદ આવે છે પોલાવરમ પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો એ આવેલો છે મિત્રો આંધ્રપ્રદેશમાં. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? ચંપારણ સત્યાગ્રહ સાથે રાજેન્દ્ર પ્રસાદ સંકળાયેલા હતા, સાચું છે, એમને ભાગ લીધો હતો. ખેડા સત્યાગ્રહ સરદાર વલ્લભભાઈ પટેલ, આ સાચું છે. અમદાવાદ મિલ કામદારો એસોસિએશન મોરારજીભાઈ દેસાઈને, આ ખોટું છે. અને પુના કરાર ડૉક્ટર બી આર આંબેડકર, આ સાચું છે. 1, 2, 4. ચાલો, પૃથ્વી વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પેલું વિધાન છે અતિ ઉષ્ણ ક્ષેત્ર, તો અતિ ઉષ્ણ ક્ષેત્ર એ ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર પણ કહેવાય છે, આ સાચું છે. અતિ ઉષ્ણ ક્ષેત્ર કર્કવૃત અને મકરવૃતની વચ્ચે સ્થિત છે, આ સાચું છે. સમશીતોષ્ણ ક્ષેત્ર ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત અને આર્કટિક સર્કલની વચ્ચે સ્થિત છે, આ પણ સાચું છે. ઓપ્શન એ સાચું જવાબ. જુદા જુદા પ્રકારની જમીન વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? કાળી જમીન ભેજ શોષી લે છે, જે જમીનમાંથી ખૂબ જ ઓછા દરે બાષ્પીભવન કરે છે, આ સાચું છે. રાતી જમીન દેશના કુલ વિસ્તારના આશરે 16% હિસ્સો આવરી લે છે, બિલકુલ સાચું છે. પડખાઉ જમીન વધુ હવામાન અને વધુ વરસાદવાળા વિસ્તારમાં વિકસિત થાય છે, સાચું છે. તમામ સાચા છે, ઓપ્શન એ સાચો જવાબ. ક્ષારીય જમીન વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ચાલો, ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ધરાવે છે, આ સાચું છે. ક્ષારીય ભૂમિ સ્થાનિક રીતે રેય, ઊસર અને કલાક જેવા વિવિધ નામોથી ઓળખાય, સાચું છે. ક્ષારીય ભૂમિ ઊંચી માત્રામાં નાઇટ્રોજન અને નાઇટ્રોજન કેલ્શિયમ ના ધરાવે, ક્ષારીય જમીન, ત્રીજું ખોટું છે. અને ક્ષારીય ભૂમિ શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશોમાં ઉદ્ભવે છે, આ સાચું છે. ઓકે, 1, 2, 4. ઓકે, તો આવું મિત્રો અઘરું જો પેપર આવે, અઘરું તો અઘરામાં આવું પેપર આવી શકે. ઓકે, આનાથી અઘરું પોલીસ કોન્સ્ટેબલમાં પેપર નહીં આવે. ચલો, મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે? જવાબ આવશે મિત્રો માછીમારો માટે. ખડકો વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ઓકે, ખડકોનો ટોપિક ખાસ અગત્યનો છે, આપણા સિલેબસમાં પણ આપેલો છે આ ટોપિક. ચાલો, અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે, સાચું છે. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવસજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે, ના, આ ખોટું છે ભાઈ. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે અને ક્વાર્ટઝાઇટ રૂપાંતરિત રેતીનો પથ્થર છે, આ સાચું છે. પહેલું અને ત્રીજું, એટલા માટે ઓપ્શન બી સાચો જવાબ બનશે. તેમજ શરૂઆતમાં પૃથ્વીના આંતરિક ભાગનું તાપમાન દર ખાલી જગ્યાની ઊંડાઈએ 1°C વધે છે, જવાબ આવશે મિત્રો 32 મીટર. સમશીતોષ્ણ ચક્રવાતમાં હવા ખાલી જગ્યા ફૂંકાય છે, તો જવાબ આવશે મિત્રો ઘેરાવથી કેન્દ્ર તરફ. નીચેના પૈકી કયું બેસાલ્ટ ખડકમાં સૌથી વધુ હાજરી ધરાવે છે? તો જવાબ આવશે મિત્રો સિલિકા. ભારતમાં રાજા ભટ્ટાર કે નીચેના પૈકી કયા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી? વલભી. સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તાજા પાણીનું સરોવર તો 1000 ભાગે
5 ભાગ જેટલા સ્થળની ક્ષારતાની ક્ષમતા ધરાવે છે, સાચું છે. બ્રેક્સી સરોવર તો 1000 ભાગે 5 ભાગથી વધુ પરંતુ 1000 ભાગે 35થી ઓછા સ્થળની ક્ષારતાની માત્રા ધરાવે છે, આ સાચું છે. અને ખારું સરોવર તો 1000 ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે, સાચું છે. બધા સાચા, ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, નીચેના પૈકી કયું અન્ય 3 કરતાં વધુ સૂર્યપ્રકાશને પાછો પરાવર્તિત કરે છે? તો એ છે મિત્રો તાજા બરફથી આચ્છાદિત જમીન. વિસ્તાર, વસ્તી આવક વગેરેના આધારે બ્રિટિશ સરકારે ગુજરાતમાં દેશી રજવાડાઓને ખાલી જગ્યા વિભાગમાં વર્ગીકૃત કર્યું હતું. જવાબ આવશે મિત્રો 7. નીચેના પૈકી કોના દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે દલપતરામ ભગાભાઈ દ્વારા સુરતમાં. મહાગુજરાત આંદોલન સમયે આબુ, બાંસવાડા, ડાંગ અને ઉમરગામને ગુજરાતમાં સમાવવાના દસ્તાવેજી પુરાવા રજૂ કરનાર કોંગ્રેસી નેતા કોણ હતા? તો મિત્રો એ હતા નાનુભાઈ દેરાસરી. નેક્સ્ટ, બૌદ્ધ ધર્મના ઉદયમાં જે સ્થાન મૌર્ય રાજા અશોકનું છે તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના પ્રભાવક તરીકે સોલંકી રાજા ખાલી જગ્યા ધરાવે છે? તો એ છે મિત્રો કુમારપાળ. મોહમ્મદ બેગડાએ જૂનાગઢમાં વૈકલ્પિક રાજધાની ઊભી કરી અને તેનું નામ બદલીને ખાલી જગ્યા કર્યું. તેનું નામ શું કર્યું હતું? મુસ્તફાબાદ. ચાલો, નીચે આપેલ વડોદરાના શાસકોને ક્રમમાં અનુસાર આપણે ગોઠવવાના રહેશે. તો આમાંથી સૌપ્રથમ મિત્રો આવશે ગણપતરાવ, ત્યારબાદ મલ્હારરાવ ગાયકવાડ આવે, ત્યારબાદ આવશે મિત્રો મહારાજા સિયાજીરાવ, ત્યારબાદ આવશે પ્રતાપસિંહ ગાયકવાડ. છેલ્લે પ્રતાપસિંહ આમાં આવે, છેલ્લું બીજું હોય એવું એક જ માં આપેલું છે, ઓપ્શન સી સાચો જવાબ. વૈદિક યુગમાં જુદા જુદા પ્રકારની વિવિધ શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વ ધરાવતી હતી. તે પૈકીની ચરણ નામે ઓળખાતી સંસ્થાની લાક્ષણિકતા દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જવાબ આવશે મિત્રો કે ભાઈ કોઈ એક વિદ્યાશાખા ધરાવતી વિદ્યાપીઠ. ત્યારબાદ ભારતની પ્રાચીન વિદ્યાપીઠોને તેમના સ્થાપના કાળના સંદર્ભોમાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ આવે, ત્યારબાદ નાલંદા, ત્યારબાદ વલ્લભી અને છેલ્લે વિક્રમશિલા. ઓપ્શન એ સાચો જવાબ બનશે. ઓકે, તક્ષશિલા જે હાલમાં પાકિસ્તાનમાં આવેલી છે, નાલંદા બિહારમાં આવેલી છે, વલ્લભી ગુજરાતમાં આવેલી છે, વિક્રમશિલા પણ જે છે પશ્ચિમ બંગાળમાં આવેલી છે. ચાલો, નીચેના પૈકી કોણે ભાવનગર રાજ્યમાં રાજ્ય પરિષદની સ્થાપના કરીને બંધારણીય શાસન લાગુ કર્યું? તો આમાં મિત્રો જવાબ આવશે એક પણ નહીં. આર્યભટ્ટ દ્વારા લિખિત પુસ્તક આર્યભટ્ટિયમમાં ગણિતના કયા સૂત્ર પ્રમેયનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે પાઈની કિંમતનો. ચાલો, ત્યારબાદ આપણને 3 વિધાન આપી દીધા છે, એમાંથી આપણે વાત કરીએ કયા સાચા છે તેના વિશે. પોર્ટુગલ દેશના રહેવાસી વાસ્કો દ ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધનાર પ્રથમ વ્યક્તિ હતો, સાચું છે. સન 1608માં પ્રથમ અંગ્રેજ વહાણ સુરત બંદરે પહોંચેલું હતું, સાચું છે. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું અને અંગ્રેજોએ દગાથી સિરાજુદ્દૌલાને હરાવીને તેનું ખૂન કરેલું હતું, આ પણ સાચું છે. બધા સાચા છે, ઓપ્શન એ સાચો જવાબ રહેશે. નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? 4 ઓપ્શનમાંથી ખોટું શોધવાનું રહેશે. ચાલો, તો આમાં જવાબ આવે છે ઓપ્શન ડી. નીચેના પૈકી કયા વાક્યો સાચા છે? બરોબર, તો વાત કરીએ આપણને 2 વિધાનો આપણને આપી દીધા છે. પેલું છે 1527માં રાણા સાંગા સાથે બાબરનું યુદ્ધ થયું હતું અને રાણા સાંગા આ યુદ્ધમાં રાણા સાંગાનો વિજય થયો હતો. ના, આ ખોટું છે. ઓકે, રાણા સાંગાની હાર થઈ હતી, પેલું ખોટું છે. શેરશાહ સૂરીની સામે હુમાયુનો 2 વખત પરાજય થયેલ હતો અને 15 વર્ષ સુધી રજતપાટ કરવી પડેલ હતી, આ સાચું છે. માત્ર બીજું સાચું છે, એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે. ત્યારબાદ અકબરના દરબારના રત્નો અને તેઓની કામગીરી અંગેનું જોડકું જોડવાનું રહેશે. તો વાત કરીએ મિત્રો મહેસૂલના નિષ્ણાત, તો જવાબ આવશે દિવાન ટોડરમલ. પહેલાની ડી આવે એવું ઓપ્શન સીમાં એકમાત્રમાં આપેલું છે. ઓકે, એવી રીતે દક્ષિણાધ્યક્ષમાં આવશે રાજા માનસિંહ. ઓકે, ઇતિહાસ લેખકમાં આવશે અબુલ ફજલ અને હાજર જવાબીમાં આવશે
બિરબલ. નારેશ્વર ખાતે રંગ અવધૂતનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ મિત્રો વડોદરા. ચાલો, પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલું છે? તે છે નવસારી જિલ્લામાં. દ્વારકા જતા નજીકનો નાગેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? દારૂકાવન. ગુજરાતમાં બે નાગર કન્યાઓ તાના અને રીરીએ મેઘમલ્હાર રાગ ગાઈને સંગીત રત્ન તાનસેનના દાહનું સમન કર્યું હતું. આ બંને કન્યાઓની સમાધિ કયા સ્થળે આવેલી છે? મિત્રો આવેલી છે વડનગરની મધ્યમાં આવેલ શર્મિષ્ઠા તળાવના ઓવારે. કચ્છી ભાષા વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પેલું વિધાન છે તે ઇન્ડો આર્યન ભાષા છે, સાચું છે. આ ભાષા ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં અને પાકિસ્તાનના સિંધ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે, સાચું છે. પહેલાંના સમયમાં તે ખોજકી લિપિમાં લખવામાં આવતી હતી, જે હવે લુપ્ત થઈ ગઈ છે, આ પણ સાચું છે. ઓપ્શન ડી સાચો જવાબ. નવસારીના પ્રથમ દસ્તુર મેહરજી રાણાનું ગ્રંથાલય ધ ઓક્સફર્ડ ઓફ ગુજરાત તરીકે ઓળખાય છે, કારણ કે મિત્રો આનું કંઈ કારણ છે જ નહીં. ઓકે, ઘણી બધી વસ્તુ એવી હોય કે જેના કોઈ કારણ ન હોય. ઓકે, તો આનું પણ કોઈ પણ કારણ નથી. ચાલો ફરીથી હવે આપણે જોડકું જોડવાનું છે ક્વેશ્ચન નંબર 82માં. પેલું છે મિત્રો વડોદરા, તો ત્રિવેણી એમાં વડોદરા આવશે. ડાયરેક્ટ ઓપ્શન બી સાચો જવાબ બની ગયો. ઓકે, એવી રીતે રાજકોટમાં આવશે કલાનિકેતન, રાજકોટમાં કલાનિકેતન આવે. સુરતમાં આવે નાટ્યઘર, અમદાવાદમાં આવે નટમંડળ. ગુજરાતમાં ઇન્ડો સારા સૈનિક પ્રકારના સ્થાપત્યમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? તો જવાબ આવશે મિત્રો પ્રાગ મહેલનો. ઓકે, શું આવશે? પ્રાગ મહેલ. કથિપો, વાડીવેલો, વાંકડી, બુટ્ટી, આરી જેવા વિવિધ પ્રકારના ખાલી જગ્યા છે. આ બધા શું છે? તો કે ભાઈ લોકભરતના પ્રકાર છે. નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? ચાલો, પ્રાકૃત ભાષા પાલી ભાષામાંથી ઉદ્ભવી છે, આ ખોટું છે. ઓકે, આ ખોટું છે. પાલી ભાષા સંસ્કૃત ભાષાની જૂની ભાષા છે, આ પણ ખોટું છે. બંને ખોટા છે. ખોટું તો શોધવાનું કહ્યું છે, તો ઓપ્શન સી સાચો જવાબ બનશે. સંગીત ધ્રુપદ શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ચાલો, સંગીત ધ્રુપદ શૈલીનો ઉલ્લેખ કરનાર આદિમ સ્ત્રોત અબુલ ફઝલનો આઈન અકબરી છે, સાચું છે. ધ્રુપદ પ્રાથમિક રીતે ભક્તિ અને આધ્યાત્મિક સંગીત છે, સાચું છે. ધ્રુપદ ચિત્રણ મંત્રોમાંથી સંસ્કૃત વર્ણાક્ષરનો ઉપયોગ કરે છે, સાચું છે. બધા સાચા, ઓપ્શન ડી. ત્યારબાદ મહાન ભક્તિગુરુઓ અને તેમની પ્રવૃત્તિ ક્ષેત્રો સાથે આપણે જોડવાના રહેશે. ક્વેશ્ચન નંબર 87માં ચૈતન્ય મહાપ્રભુ, તે જવાબ આવશે બંગાળ. નામદેવ મહારાષ્ટ્ર, નાનકદેવ પંજાબ, રામાનંદ ઉત્તર પ્રદેશ. ઓપ્શન બી સાચો જવાબ. નીચેના પૈકી કયું સ્થળ યુનેસ્કો હેરિટેજ સ્થળ નથી? તો કયું નથી આમાં? અજંતાની ગુફાઓ તો છે, ઇલોરાની ગુફાઓનો પણ સમાવેશ થાય છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. એલિફન્ટાનો પણ થાય છે. બાઘની ગુફા નહીં આવે, મધ્યપ્રદેશમાં આવેલી બાઘની ગુફાઓ. પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ જે સ્થાન ઘોઘા, ઘોઘા કયા જિલ્લામાં છે? ભાવનગર. ચાલો, ભારતના નૃત્યો અને તેને સંબંધિત રાજ્યોને યોગ્ય રીતે જોડો. ઓકે, આ જોડકું પ્રશ્નપત્રમાં ના હોય તો આના વગર પ્રશ્નપત્ર મિત્રો અધૂરું છે. ચાલો, તો સિમ્પલ વસ્તુ છે મિત્રો. આપણે કેરળમાં મોહિનીઅટ્ટમ કેરળનું છે, તો ડાયરેક્ટ આપણને એકની સામે ડી એક માત્ર ઓપ્શન એમાં આપેલું છે, તો ડાયરેક્ટ જવાબ આપણો બની ગયો. ચાલો, મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? મહી અને ઢાઢી નદીનો પ્રદેશ વાકડ તરીકે ઓળખાય છે. ચાલો, ભુજ સોલાર તળાવ પ્રોજેક્ટનો નીચેનામાંથી કોના સહયોગી પ્રયાસથી અમલ કરવામાં આવી રહે છે? તો મિત્રો વાત કરીએ એમાં ગુજરાત ડેરી વિકાસ નિગમ પણ આવે, ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થાન પણ આવે અને ટાટા ઉર્જા સંસ્થાન પણ આવશે. ત્રણે આવશે. ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો આગળ. ગુજરાતનું રાજ્ય પતંગિયું ખાલી જગ્યા છે, તો એ છે મિત્રો પ્લેન ટાઈગર. ચાલો, ત્યારબાદ કચ્છ શબ્દનો અર્થ શું થાય? કચ્છ શબ્દનો મિત્રો અર્થ થાય છે દરિયા કાંઠા વિસ્તાર. ત્યારબાદ હની પોઈન્ટ નામનું દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે બેટ દ્વારકા. નીચેના પૈકી ભારતનું કયું રાજ્ય નીચે જણાવેલ લાક્ષણિકતાઓ ધરાવે છે?
તે ઉત્તર ભાગ એ શુષ્ક અને અર્ધશુષ્ક છે. તેનો મધ્ય ભાગ એ કપાસનું ઉત્પાદન કરે છે. ખાદ્ય પાક કરતાં મુખ્યત્વે રોકડિયા પાકનું વાવેતર થાય છે. ભારતમાં સિરામિક ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. તો આ છે મિત્રો આપણું રાજ્ય ગુજરાત. ખેડા જિલ્લાનો શેઠી નદીનો ઉત્તરમાં આવેલો ભૌગોલિક પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો એ ઓળખાય છે વાંકળ તરીકે. વાંકળની માળ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? માળ તરીકે. આગળ નીચે દર્શાવેલ નદીઓ પૈકી ભાદર નદીની સહાયક નદીઓમાં કઈ બે નદીઓનો સમાવેશ થતો નથી? ઓકે, નથી શેનો સમાવેશ થતો? તો જવાબ આવશે મિત્રો ગાગડીઓ અને સિંગવડોનો નથી સમાવેશ થતો. ગુજરાતમાં બોક્સાઇટ અને ચિરોડી કયા જિલ્લામાંથી મળે છે? બોક્સાઇટ અને ચિરોડી મળે છે મિત્રો આપણને મુખ્યત્વે જામનગર અને કચ્છ જિલ્લામાંથી. ભારતની ઉત્તર પશ્ચિમે કયા દેશની ભૂમિ સીમા સ્પર્શે છે? ઉત્તર પશ્ચિમ તો એ છે મિત્રો પાકિસ્તાન, અફઘાનિસ્તાન. સમુદ્ર તળમાં તળરેખાથી 2000 નોટિકલ માઇલના અંતર સુધીનો વિસ્તાર ખાલી જગ્યા કહેવાય છે. તો એને કહેવામાં આવે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. ચાલો નીચે સાચા આપણે વિધાન પસંદ કરવાના રહેશે. તો વાત કરીએ દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશ, તો પૃથ્વીનું સૌથી પ્રાચીન ભૂમિ સ્વરૂપ. સાચું છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ, તો લાવા પ્રવાહ અને તે કાળી જમીનથી આવૃત થયેલ છે. સાચું છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, તો ગોંડવાના ખડકો. આ સાચું છે. મહારાષ્ટ્ર ઉચ્ચ પ્રદેશ, તો બેસાલ્ટિક ખડકો. આ પણ સાચું છે. બધા સાચા છે. ઓપ્શન એ. ચાલો ભારતમાં વન વિશે સાચા વિધાનો પસંદ કરવાના છે આપણે. તો વાત કરીએ મિત્રો દેશના કુલ વન વિસ્તાર એ દેશના ભૌગોલિક વિસ્તારના 21.67% આજુબાજુ છે. તો આ સાચું છે. વધુ વન આવરણ ક્ષેત્રના સંદર્ભમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ 3 ટોચના રાજ્યો છે. સાચું છે. ભારત તેના ભૌગોલિક વિસ્તારમાં 13.20% ગાઢ વિસ્તાર ધરાવે. ના, ગાઢ વન નથી ધરાવતો. 1 અને 2 સાચું રહેશે. ચાલો ત્યારબાદ મલ્ટી એપ્લિકેશન સોલાર ટેલિસ્કોપ એ ખાલી જગ્યા સૌર વેધશાળા ખાતે કાર્યાન્વિત છે. તો જવાબ આવશે મિત્રો ઉદયપુર ખાતે. સહ્યાદ્રી પર્વતમાળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પશ્ચિમ ઘાટ. ઘેલો નદીના કિનારે આવેલ ઘેલો સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ. ચાલો જોડતા જોડી નાખીએ આપણે. ભાલકા તીર્થ ક્યાં આવે મિત્રો? ભાલકા તીર્થ તો એ આવેલું છે ગીર સોમનાથ. ઓકે, ભાલકા તીર્થ ગીર સોમનાથ આવે. વાલાસુર આપેલું છે ચોરવાડ જૂનાગઢમાં આવે, આપણને ખબર હોય. મિયાની મિત્રો આવેલું છે પોરબંદરમાં. ઓકે, આવી રીતે વાત કરીએ 107માં ઓપ્શન સી સાચો જવાબ બનશે. ક્લિયર છે. ચાલો ગરમ પાણીના જરા માટે જાણીતું લસુંદરા કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવેલું છે ખેડા જિલ્લામાં. ચંદનના વૃક્ષોનું વન ધરાવતું બાલારામ, તો બાલારામ આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં. ગુજરાત રાજ્યમાં આવેલા હાલના જિલ્લાઓની સંખ્યા જણાવો. તો યાદ રાખશો મિત્રો ગુજરાત રાજ્યના હાલમાં કેટલા? 34 જિલ્લાઓ છે. કેટલા છે? 34. રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકની ફેરગોઠવણી દરેક વસ્તી ગણતરી પછી કરવાની રહેશે. આ જોગવાઈ ભારતના સંવિધાનની કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો આમાં જવાબ આવશે કલમ 82માં. ત્યારબાદ ભારતના સંવિધાનની કલમ 23માં નીચે પૈકી શેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ 23 શેના અંગેની છે? આપ સૌ જાણીએ છીએ કે ભાઈ મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપર પ્રતિબંધ. મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ 5000 મોસ્ટ એમપી પ્રશ્ન ખાસ અગત્યના ખૂબ એનાલિસિસ દ્વારા, અનુભવ દ્વારા, નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બનાવેલા આ મોસ્ટ એમપી પ્રશ્નો છે. પરીક્ષામાં 100% તમને ફાયદો કરાવે એવી ખાતરી છે. તો આની પીડીએફ તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર તમે 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને તમે આ પીડીએફને પરચેસ કરી શકો છો. ચાલો માનનીય રાજ્યપાલ શ્રીને હોદ્દો ધારણ કરતા પહેલા શપથ કોની હાજરીમાં લે છે? તો મિત્રો એમાં જવાબ આવશે માનનીય ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ. માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતો કઈ છે નીચેનામાંથી? ચાલો 45 વર્ષની ઉંમર પૂર્ણ કરેલું અને 45 ના આવે 35 આવે. પહેલું તો ખોટું છે ભાઈ. જો પહેલું ખોટું હોય તો જવાબ આપણને મળી ગયો ઓપ્શન સી. ઓકે, બીજા સાચા છે. ભારતના નાગરિક હોવા જોઈએ. સાચું છે. લોકસભાની ચૂંટણી લડવા માટે જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ સાચું છે. અને લાભના હોદ્દાનું પદ ધરાવતા ન હોવા જોઈએ. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ રાખવાની જોગવાઈ
કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 50માં. નીચેનામાંથી કયું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ નથી? જવાબ આવશે મિત્રો 8 વર્ષથી ઓછી વયના બાળકો માટે સંભાળ. નીચેના પૈકી આપણે સાચા વિધાનો પસંદ કરવાના રહેશે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદાઓ કરતી વખતે તેને લાગુ પાડવામાં આવે છે. સાચું છે. રાજ્ય દ્વારા અનુસરવાની નીતિના અમુક સિદ્ધાંતોનો કલમ 42માં દર્શાવેલ છે અને આ ખોટું છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટેના અમલીકરણ માટે માત્ર ઉચ્ચ ન્યાયાલયમાં દાદ માંગી શકાય. આ પણ ખોટું છે. માત્ર એક સાચું રહેશે, ઓપ્શન એ. ચાલો ફરીથી આપણને 4 વિધાન આપી દીધા છે, સરસ મજાના. પહેલું વિધાન છે કે ભાઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નિમી શકાય. આ ખોટું છે. એટર્ની જનરલ નિયુક્તિ બાદ 3 વર્ષ સુધી હોદ્દો સંભાળી શકે. આ પણ ખોટું છે. તેઓ ભારત સરકારને સલાહ આપે છે. આ સાચું છે. તેઓની ભારતની તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક છે. આ પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો નીચેના વિધાનો આપણે ચકાસવાના છે. લોકસેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એકદમ સાચું છે. લોકસેવા આયોગના સભ્યો હોદ્દો સંભાળે ત્યારથી 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કાર્ય કરી શકે. સાચું છે. લોકસેવા આયોગના સભ્યો પોતાનું રાજીનામું વડાપ્રધાનને આપે. ના ભાઈ, આ ખોટું છે. માત્ર 1-2 સાચા. નીચેના વિધાનો તપાસો. ક્વેશ્ચન નંબર 120. નાણાં આયોગની રચના ભારતના બંધારણની કલમ 280 અંતર્ગત કરવામાં આવે છે. સાચું છે. દર 6 વર્ષે નાણાં પંચની રચના કરવામાં આવે. ના ભાઈ, 5 વર્ષ આવે. દર 6 વર્ષના. બીજું ખોટું છે. બીજું ખોટું હોય તો ડાયરેક્ટ આપણો જવાબ બની જાય ઓપ્શન સી. ભારતના રાજ્યની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ એક આયોગ નિમી શકે છે? ચાલો મિત્રો, એ જ અનુચ્છેદ છે અનુચ્છેદ 340. નીચેના વાક્યો તપાસવાના છે. ક્વેશ્ચન નંબર 122માં ભારતના બંધારણના ભાગ 15માં ચૂંટણી અને ચૂંટણી આયોગ અંગેની જોગવાઈ છે. સાચું છે. સામાન્ય રીતે કમિશન આયોગમાં 3 સભ્યો હોય છે. સાચું છે. લોકસભા, રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારના ધોરણે થાય છે અને અન્ય રીતે ગેરલાયક ઠરાવેલ ન હોય તેવી દરેક વ્યક્તિને મતાધિકારનો હક છે. આ સાચું છે. બધા સાચા છે. ઓપ્શન ડી સાચો જવાબ. લોકસભામાં સંઘ રાજ્ય ક્ષેત્રના કેટલા સભ્યોની ભારતના સંવિધાનમાં જોગવાઈ થયેલી છે? તેમાં જવાબ આવશે મિત્રો 20. ભારતના સંવિધાનના ભાગ 3માં અપાયેલ મૂળભૂત હકો સશસ્ત્ર દળોના સભ્યો માટે નિયંત્રિત કરવા અથવા ઘટાડવાની સત્તા કોની છે? તો એ છે મિત્રો સંસદની. ભારતના એટર્ની જનરલ સંસદની સંયુક્ત બેઠકમાં કે 2માંથી કોઈ ગૃહમાં કાર્યવાહીમાં ભાગ લઈ શકશે, પણ તેમને મત આપવાનો હક રહેશે નહીં. તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો એ છે મિત્રો અનુચ્છેદ 86માં. સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થશે અને સંવિધાન અનુસાર તેઓ પોતે અથવા પોતાના તાબાના અધિકારીઓ મારફતે વાપરશે. તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 53(1). ક્વેશ્ચન નંબર 125માં અનુચ્છેદ 88 આવશે. ચાલો, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક તરીકે નિમાયેલી વ્યક્તિ હોદ્દો સંભાળે તે પહેલાં ભારતના સંવિધાનની કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ નમૂના પ્રમાણે શપથ કે પ્રતિજ્ઞા લેવી જોઈએ? જવાબ આવશે 3જી અનુસૂચિ. ચાલો, રાજ્યના રાજ્યપાલ 2 વિધાનો આપી દીધા છે તેમના વિશે કે ભાઈ રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધિત કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે દોષિત કરેલી વ્યક્તિને શિક્ષા માફ કરવાની સત્તા રહે છે. સાચું છે. બીજું છે સંસદની સત્તા જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે દોષિત થયેલી વ્યક્તિને શિક્ષાનો અમલ મોકૂફ રાખવાની સત્તા તેમને છે. આ ખોટું છે. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યારબાદ નાગરિક દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ સી રીતે થઈ શકે? તો જવાબ આવશે કે સર્વોચ્ચ ન્યાયાલયનો સંપર્ક કરી તેના દ્વારા ઉચિત પરમાદેશ જે તે સક્ષમ સત્તા પ્રત્યે જારી કરાવી. બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોને અભિવ્યક્ત કરે છે. આ વિધાન કોના દ્વારા કહેવાયું છે? તો જવાબ આવશે આમાં મિત્રો અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર દ્વારા.
ભારતીય બંધારણની કલમ 51A અંતર્ગત મૂળભૂત ફરજમાં નીચેના પૈકી કઈ બાબત સમાવિષ્ટ નથી? તો જવાબ આવશે કે ભાઈ બિનસાંપ્રદાયિકતા જાળવવી, આનો ઉલ્લેખ નથી. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું મુખ્ય સૂત્ર કયું છે? તો એ છે મિત્રો યતો ધર્મસ્તો જય. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગો હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે? તો એ છે અનુચ્છેદ 48. ભારતના ચૂંટણી પંચ કોની ચૂંટણીઓનું નિયમન અને નિયંત્રણ કરતું નથી? તો જવાબ આવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. ઓકે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી અલગથી રાજ્ય ચૂંટણી પંચ હોય છે. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારની ડિપોઝિટ રાશિ ક્યારે જપ્ત કરાય છે? તેમાં જવાબ આવશે જ્યારે કુલ મતદાનના 1/6 મત પ્રાપ્ત ન કરી શકે એટલા. તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ચાલો, નિયંત્રક અને મહાલેખાકારની ફરજોમાં કઈ બાબત સમાવિષ્ટ નથી? તેમાં જવાબ આવશે કે ભાઈ ખર્ચ થતાં પૂર્વે તેનું ઔચિત્ય નક્કી કરવું. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૈકી કયા ગાંધીવાદી સિદ્ધાંતો કહેવામાં આવે છે? ચાલો તો મિત્રો વાત કરીએ કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. ના ભાઈ, આ ના આવે. ઓકે, સહકારી સમિતિઓને પ્રોત્સાહન, આ સાચું છે. ગો હત્યા પર પ્રતિબંધ, આ સાચું છે. સ્વાસ્થ્યને નુકસાન કરતા નશીલા પીણા અને દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ, આ પણ સાચું છે. ઓકે, તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો, ભારતના બંધારણની વિશેષતા અંગે કઈ બાબત સુસંગત છે? તો જવાબ આવશે તો સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? જવાબ આવશે 6 અઠવાડિયા. આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓને કોણ નિમે છે? સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, જવાબ આવશે રાષ્ટ્રપતિ. તો મિત્રો આ તો પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ 2 નું સંપૂર્ણ મોડલ પેપર, મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ઓકે, તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો.